એટલે મારી વિનંતી જુઓ, એક હવે હાહુને પૂછ્યું કે બા કે છે વહુને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? તો એની હાહુ કે બેટા સંસ્કૃતની ક્યાં વાત કરે છે? ગુજરાતીમાં, હિન્દીમાં, મરાઠીમાં, ઇંગ્લિશમાં એકેય ભાષામાં વહુને કાંઈ ન કહેવાય. કોઈ પણ નિર્દોષ વ્યક્તિની આંખમાંથી જ્યારે આહુડા તમારા દ્વારા પડશે, એટલું યાદ રાખજો કે એનો હિસાબ મારે ને તમારે આજ નહીં તો કાલ 100% ચૂકવવો જ પડશે. સારું કરેલું કર્મ હોય તોય ભલે અને ખોટું કરેલું કર્મ હોય તોય ભલે, ભોગવા સિવાય છૂટક્યો નથી. એટલે જિંદગીની અંદર કદાચ પૈસાવાળા ન થવાય ને તો એમાં બહુ માથાકૂટ નહીં કરતા, પણ કોકના લઈને આપણે પાપવાળા તો ન જ થવાય હો. હા, એટલું યાદ રાખ.